વુમન્સ ડેવલપમેન્ટ સેલ KSKV કચ્છ યુનિવર્સિટી તથા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે કચ્છ યુનિવર્સિટી ખાતે વુમન સિક્યુરિટી અને ડિફેન્સનો સેમિનાર યોજવામાં આવેલ હતો. આ સેમિનારમાં સ્ત્રીઓની સલામતી અને સંપૂર્ણ બાબતે ચર્ચા કરવામાં આવેલ હતી. સ્ત્રીઓને સલામતી કેવી રીતે આપવી અને સેલ્ફ ડિફેન્સની જાગૃતતા કેવી રીતે લાવવી તે બાબતે સી ટીમ દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવેલ હતું. આ સેમિનારમાં કચ્છ વેસ્ટના જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ 3232 જેના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અભય શાહ, કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સલર ડૉક્ટર DM બકરાણીયા, વુમન્સ ડેવલપમેન્ટ સેલના કોઓર્ડિનેટર ડૉક્ટર કલ્પનાબેન સતીજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે ડૉક્ટર કલ્પનાબેન સતીજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ પ્રોફેસર ડૉક્ટર કલ્પના સતીજા, કોઓર્ડિનેટર ઓફ વુમેન ડેવલપમેન્ટ સેલ KSKV કચ્છ યુનિવર્સિટી. વુમેન ડેવલપમેન્ટ સેલ અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા આ એક જોઈન્ટલી સેમિનાર ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે વિમેન્સ સિક્યુરિટી અને ડિફેન્સ પર. આજના સમયની સ્ત્રીઓની એક ખાસ માંગ રહી છે કે એમની સલામતી અને સંરક્ષણ. તો આ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે કચ્છ વેસ્ટના SP સર શ્રી વિકાસ સુંડાજી, સી ટીમમાંથી શીતલ મેમ, રમીલા મેમ, પ્લસ લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબના ગુજરાતના ગવર્નર 3232 જેના શ્રી અભયભાઈ શાહ, MJF લાયન કમલબેન જોશી, લાયોનેસ પ્રેસિડેન્ટ રીટા છાટપાર અને અમારી યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર બકરાણીયા સર, કુલસચિવ શ્રી ડૉક્ટર ગૌર સર, બધા જ લોકો આજે આ એક બ્રેન સ્ટોર્મિંગ સેશનમાં હાજર છે. સ્ત્રીઓને સલામતી કઈ રીતે આપવી અને સેલ્ફ ડિફેન્સની જાગૃતતા કઈ રીતે લાવવી એના માટે આજે સીમ ટીમ દ્વારા એક પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું છે. પ્લસ વિકાસ સુંડાજીનું પણ એક નો ડાઉટ લેક્ચર છે, અભયભાઈ શાહનું પણ એક સ્ત્રીઓની સલામતી અને સંરક્ષણ પર લેક્ચર રાખવામાં આવ્યું છે. તો આ એક સેમિનાર પરથી ખરેખર સ્ત્રીઓની જે અત્યારે એલાર્મિંગ સિચ્યુએશન આપણે સમાજમાં જોઈ રહ્યા છીએ, તો ક્યાંક ને ક્યાંક એ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ, બહારથી આવેલા સ્ત્રી સભ્યો, પ્લસ જે કોઈ બી આ સેમિનારમાં ભાગીદાર રહ્યા છે એ બધાને જાણવા મળશે કે કઈ રીતે સ્ત્રી સલામતીના અને સંરક્ષણના કાયદાઓ જાણવા અને એનું અમલીકરણ કરીને ભવિષ્યમાં આવનારા જે ગુનાઓ છે, ડિજિટલ ગુના હોય કે ગ્રાઉન્ડ લેવલના ગુના હોય, તો એની સામે કઈ રીતે આપણે પ્રોટેક્ટ રહી શકીએ.